આ વાળ હરખી કરું અને પાછી બગડી જાય. હે ભગવાન, આ વેલાને બરાબર ચઢાવી દઉં કમસે કમ. મમ્મી શું કરો છો આ બધું અહીંયા? શું કરું તું મને કે ને. હા, ઘરની અંદર ધ્યાન આપું, બહાર ધ્યાન આપું, મને તો કાંઈ સમજાતું નથી. આજકાલ તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. મગજ તો મારું કામ કરતું બંધ થઈ ગયું છે. આ ઘરમાં વાતાવરણ જ એવું બનાવી નાખ્યું છે. તમને ખબર છે આજે છે ને જિજ્ઞાના ભાઈના ઘરે જતી રહી છે. હવે ક્યારે આવશે ને ક્યારે નહીં કઈ સમજાતું નથી. ખબર છે મને. હા, મહારાણી એના ભાઈના ઘરે ગઈ છે તો ભલે ને ગઈ ને. એ કેટલા દિવસ રોકાશે? 2 દિવસ, 5 દિવસ, એનાથી વધારે નહીં રોકાય. અને મને ખબર છે એના ભાઈને ત્યાં ભૂખમરો છે, ત્યાં પડી નહીં રહે, સીધી અહીંયા આપણા ઘરે આવશે. અહીંયા તો છે બધી આ જાહો જલાલીને એસો આરામ. ગુસ્સામાં ગઈ છે મમ્મી. ખાસ તો તમારું નામ લેતી હતી અને દામિની બેનનું. અરે તમે બંને થઈને બિચારીને કંટાળો લાવી દીધો છે. ઓહ, એ બિચારી અને અમે ખરાબ? અરે તારી પત્નીએ કેટલો કંટાળો લાવી દીધો છે ને એ તો અમારું મન જાણે છે. અરે લોહી પી ગઈ છે, લોહી. ઘરમાં કામ ઓછું અને ગામ પંચાયત એને વધારે દેખાય છે. હાંજ પડે હવાર પડે લોકોના ઓટલા ગણવા બેસી જવું છે. ઘરના કામમાં તો ડોરો નથી. સાચું કહીએ છે, પચતું નથી. મમ્મી બધા કામ કરે છે બિચારી અને હંમેશા પ્રયત્ન કરતી હોય છે કે તમારી આંખે ન ચડે. પણ કોણ જાણે ભગવાન શું કરવા બેઠા છે. વારે હોય ત્યારે કઈ ને કઈ ભૂલ થઈ જાય. બિચારી એ અને અમે બિચારા નહીં. વારે ઘડીએ તારી બેનનું અપમાન કરે તો નહીં વાંધો, તારી બેનને કંઈ પણ બોલે તો નહીં વાંધો, તારી માની સામે બોલે તો કઈ વાંધો નહીં. તું કેવો દીકરો છે મને તો એ નથી સમજાતું. તમે કેવા મમ્મી છો મને એ નથી સમજાતું. અરે કેટલી વાર તમને રિક્વેસ્ટ કરી છે કે વારા ઘડી એને કંઈ પણ કહેતા નહીં. અને આમ પણ આવું કઈ પહેલી વાર નથી બન્યું, આવું ઘણી વાર બન્યું છે. અરે શું કામ ને હેરાન કરો છો? એની પાછળ પડી ગયા છો તમે લોકો. એની પાછળ અમે પડ્યા કે એ અમારી પાછળ પડી છે? અરે એ આવી એ દિવસથી ઘરમાં રામાયણ થાય છે, શાંતિથી હકેથી ખાવા નથી દેતી. અરે અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. અને તું શું ચિંતા કરે છે? આ ફોડી આવી જશે આજકાલમાં. કાંઈ એનો ભાઈ હંગરે એમ નથી. તને શું લાગે છે એનો ભાઈ એને રાખશે? એને ક્યારનો રસ્તા ભેગો કરી દેશે. કહેશે કે જા સાસરીમાં જઈને પડી રહે, અહીંયા તો ભૂખમરો છે, હું તારું મારું જ નથી કરી શકતો તો તારું શું કરવાનું? નહીં આવે તો આજકાલમાં નહીં આવે તો પછી તેડવા જવું પડશે ને. શું કામ તેડવા જવું છે? તેડવા જવાય જ નહીં. હું તો તને એમ સલાહ આપું છું કે તું તેડવા જાય ને એવું વિચારીશ જ નહીં. એને ભલે ને રસ્તે રખડતી હોય, જો એકવાર તેડવા ગયો ને એટલે ટેવ પડી જશે. 10-15 દિવસ રાહ જોવાય, ના આવે પછી વિચારાય. આ ફોડી આવશે, મને વિશ્વાસ છે. મમ્મી આ બધા લોકો વાતો કરશે આપણી કે જ્યારે હોય ત્યારે જિજ્ઞા એના ભાઈના ઘરે જતી રહે છે અને આપણે છીએ કે આવું બધું કરીએ છીએ પાછળથી. છોડો ને મમ્મી, જે કંઈ પણ હોય તમે ચાલો ને મારી સાથે. એની માફી માંગીને એને અહીંયા તેડીને લઈ આવો. આ ન સારું લાગે બધું. એની માફી હું માંગુ? સાસુ થઈને હું માફી માંગુ? વાંક વગર પાછી? વાંક એનો, બધું ભૂલ એની અને પછી મારે માફી માંગવાની? અરે તને શરમ આવવી જોઈએ કે તારી મા પાસે તારી બાયડી માફી મંગાવે? ના એવું કઈ નથી કેતો. હું તો તમને એમ કહેવા માંગુ છું કે આપણે ત્યાં જઈને એને તેડીને તો આવી શકીએ ને માફી નહીં માંગતા. બસ ચાલો, ભૂલ થઈ ગઈ મારી. શું કામ તેડવી? મારે શું કામ તેડવા જવી? હા, વહુ છે, ઘરની લક્ષ્મી છે અને તમારા દીકરાની વહુ છે. મમ્મી ક્યારેક તો ખરેખર મને સવાલ આવે છે કે તમારી માટે તમારા દીકરાનું કોઈ મહત્વ નથી. તારું મહત્વ છે ને, તારું સારું વિચારું છું ને એટલે જ કહું છું. મહેરબાની કર, સમજ જરા. જે વાત કહી રહી છું ને એને સમજવાની કોશિશ કર. મમ્મી કેટલું સમજુ? હા, ઘરે આવીને તમારી સાથે મારે બધી વાતચીત કરવાની. હા, દામિનીનો કઈ વાંક હોય તો એને કહેવાનું અને જ્યારે હોય ત્યારે જિજ્ઞાનો તો વાંક હોય જ છે એટલે એને કહેવાનું. બસ હું તો આખો દિવસ ઓફિસેથી આવ્યા પછી બધાને સમજાવવામાં જ રહું છું. તને મેં કોઈ દિવસ ફરિયાદ કરી? આજ સુધી ફરિયાદ કરી? કીધું કે તારી પત્ની શું કરી રહી છે? છતાંય તને એમ લાગે છે કે હું તારી પત્નીનો વાંક કાઢું છું, પણ વાંકમાં હોય એનો વાંક નીકળે બેટા. મમ્મી બંધ તો નથી કર્યું ને વાંકમાં કાઢવાનું તમે. હા, એનો વાંક કાઢવાનું બંધ કરી દો ને એટલે બધું આપોઆપ સરખું થઈ જશે. 100 વાતની એક વાત દેવાંગ, મને એટલી ખબર પડે છે કે તારી બાયડીનો વાંક છે, ગુસ્સામાં ગઈ છે તો આપોડી આવશે. એના માટે આપણે લટુડા પટુડા થઈને એને તેડવા જવાની જરૂર નથી. નહીતર એને તો એમ લાગશે કે આપણો જ વાંક છે, આપણો જ ગુનો છે. ના રે ભાઈ ના, એ બધા ધંધા કરવાના થતા જ નથી ને મારે. હા, આમ પણ તમે માનશો તો નહીં. અત્યાર સુધી માન્યા નથી, હવે શું માનવાના? માનવા જેવી વાત હોય ને એને કોઈ માણસ માને. જ્યારે માનવા જેવી વાત જ ન હોય ને તો એને માનવાનો કોઈ મતલબ જ નથી નીકળતો. જિજ્ઞા પણ ખરી છે. અરે કેટલી વાર એને સમજાવી, કેટલી વાર રોકી, કેટલી વાર ટોકી પણ નહીં. આ વખતે તો કહીને ગઈ છે કે જ્યાં સુધી આ લોકોને સત્ય ના સમજાય ને ત્યાં સુધી મને તેડવા જ નહીં આવતા. એટલે એક વાત તો કન્ફર્મ છે કે એ ઘરે પાછી આવવાની નથી. પછી તમારે જે કરવું હોય એને કરજો. હા, બહુ સારું. ભલે ના આવે, મને તો શાંતિ જ છે. ના આવે ને એમાં હવે હું મારું કામ કરું. જવા દે, તારી સાથે બહેસ કરીને કામનો મૂડ પર તમે બસ
આ ત્રણે ત્રણનું એક જ છે. કોઈની વાત સાંભળવાની નહીં અને કોઈ કહીએ એવું કંઈ કરવાનું નહીં. પોતાનો જ કક્કો સાચો.